ચાલો ગાઈસ, આજે આપણે જોઈએ છે કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં અને વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં રૂપાંતર. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ભાઈ કરંટ સોર્સ વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં રૂપાંતર. વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં રૂપાંતર એટલે કે તમને વોલ્ટેજ સોર્સ આપેલો છે. આ વોલ્ટેજ સોર્સ આપેલો છે. હંમેશા યાદ રાખો, વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સની પેરેલલમાં હશે. બરાબર. એટલે આ પેરેલલમાં આવી ગયો. વોલ્ટેજ સોર્સ દીધો છે. બરાબર. આ વોલ્ટેજ સોર્સ દીધો છે. આ લોડ તમને કાંઈ પણ દીધો હોય, આ લોડ તમને દીધો છે. આ તમારો રેઝિસ્ટન્સ R1 આવી ગયો, R આવી ગયો. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે I કરી નાખો અને વોલ્ટેજ સોર્સ. ઓલવેઝ યાદ રાખો, વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સની સિરીઝમાં હશે. વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સનો બરાબર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સની સિરીઝમાં હશે. રેડી? વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સની સિરીઝમાં હશે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે અને આ વસ્તુ છે પરફેક્ટ હશે. બરાબર. અને બીજું, કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કરંટ સોર્સની પેરેલલમાં હશે. આના પછીનો લેક્ચર સિરીઝ પેરેલલનું જ છે. રેઝિસ્ટન્સનું સિરીઝમાં કનેક્શન, રેઝિસ્ટન્સનું પેરેલલમાં કનેક્શન એનો જ છે. વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સની સિરીઝમાં હશે. બરાબર. એટલે કે વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સની સિરીઝમાં છે. કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કરંટ સોર્સની પેરેલલમાં. સપોઝ તમારી પાસે કોઈ કરંટ સોર્સ છે, કરંટ સોર્સને આ રીતે ડિનોટ કરવામાં આવે છે. સિમ્બોલ પૂછાઈને વોલ્ટેજ સોર્સને આ રીતે ડિનોટ કરવામાં આવે છે, કરંટ સોર્સને આ રીતે ડિનોટ કરવામાં આવે છે. કરંટ સોર્સ IS, બરાબર, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે RI. એની સીમા હશે પેરેલલમાં હશે. કેમાં હશે? પેરેલલમાં હશે. આ લોડ છે. તો આ તમારો કરંટ સોર્સ થઈ ગયો એટલો. બરાબર. આ આપણો છે વોલ્ટેજ સોર્સ છે થઈ ગયો. રેડી? આ વોલ્ટેજ સોર્સ છે, આ વોલ્ટેજ સોર્સ છે, આ કરંટ સોર્સ છે થઈ ગયો. બરાબર. તો કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કરંટ સોર્સની પેરેલલમાં હશે. MCQ માં પૂછાય કે કરંટ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કરંટ સોર્સની પેરેલલમાં હોય, સિરીઝમાં હોય, સમાંતરમાં કેમાં હોય? તો કેમાં હશે? પેરેલલમાં હશે. વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સની સિરીઝમાં હશે. બરાબર. એટલી વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ. બરાબર. આમાંથી પૂછાય છે તો IMP છે, યાદ રાખવાનું અગત્યનો મુદ્દો છે. રેડી? એટલી વસ્તુ ડન. ચાલો હવે હું તમને કહું કે ભાઈ વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં કઈ રીતના ફેરવવું. હવે તમને ખબર, કરંટ સોર્સમાં તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પેરેલલમાં જ આવી જાય ને. હા ભાઈ, પેરેલલમાં જ આવી જાય. રેડી? હાલો, હવે તમે જુઓ, મારી પાસે છે, સપોઝ છે, આ એક વોલ્ટેજ સોર્સ દીધો છે. આ સાહેબ તમે કહેશો આપણી પાસે વોલ્ટેજ સોર્સ દીધો છે. બરાબર. હવે આ રેઝિસ્ટન્સ છે. બરાબર. હવે શું થશે? રેઝિસ્ટન્સ પછી અહીંયા છે લોડ આવી ગયો. આ લોડ આવી ગયો સાહેબ, આ લોડ આવી ગયો. બરાબર. રેઝિસ્ટન્સ R1 આવી ગયો, આ વોલ્ટેજ V આવી ગયો. બરાબર. હવે મારે છે કરંટ સોર્સમાં ફેરવવો હોય તો મારે શું જોઈએ? મારે આને કરંટ સોર્સમાં ફેરવવું હોય તો કરંટ સોર્સ શું જોઈએ? તો પહેલા તો ભાઈ મારો રેઝિસ્ટન્સ R1 છે ને એ પેરેલલમાં આવી જશે. અને લોડ મારો રેઝિસ્ટન્સ R1 છે એ પેરેલલમાં આવી જશે. કેમાં આવી જશે? પેરેલલમાં. કરંટની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી હોય તો કરંટ પેલા V ઇઝ ઇક્વલ ટુ IR હતું, તો કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવી તો આને સૂત્રનો કરતા બનાવે તો V/R થઈ જાય કરંટની વેલ્યુ. રેડી? આ કરંટની વેલ્યુ તમારી થઈ ગઈ. તો આ કરંટની વેલ્યુ અહીંયા શું થઈ જશે? આ કરંટની વેલ્યુ અહીંયા શું થઈ જશે? આ કરંટ સોર્સ, બટ આની કિંમત શું થઈ જશે? V/R થઈ જશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ I. આની વેલ્યુ શું થઈ જશે? V/I, ધેટ ઇઝ ઇક્વલ ટુ R. તો આ વોલ્ટેજ સોર્સમાંથી આપણે કરંટ સોર્સમાં છે ફેરવી નાખ્યું. વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં આપણે ફેરવી નાખ્યું. બરાબર. કઈ રીતના ફેરવું તમને ખબર પડી ગઈ. હવે એક એક્ઝામ્પલ લેવાનો એટલે તમને ખ્યાલ આવે. એક્ઝામ્પલ લઉં એનો ખ્યાલ આવે. રેડી? ચાલો આનો એક મસ્ત એક્ઝામ્પલ લઈ.
ચલો આનો મસ્ત એક એક્ઝામ્પલ આપણે લઈ સેટ કરીએ. નાવ હવે જો આપણી પાસે સપોઝ છે ને ફર્સ્ટ ઓફ ઓલ છે એક વોલ્ટેજ સોર્સ છે, 5 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ છે, બરાબર. અહીંયા એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, બરાબર. એ કેટલા વોલ્ટનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે? તો સર તમે કહેશો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ને આપણે રાખી દઈએ 1 ઓહમનો, 1 ઓહમનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ રાખી દઈએ, બરાબર. તો ચાલો આનું છે તમે વોલ્ટેજ સોર્સ છે, આ વોલ્ટેજ સોર્સ છે, આનો તમે કરંટ સોર્સમાં ફેરવો તો આનું તમે કરંટ સોર્સમાં ફેરવશો તો શું કરશો? મારે કરંટ જોશે. શું જોશે? કરંટ. કરંટ એટલે V/R થઈ જશે. કરંટની વેલ્યુ શું આવી ગઈ? સપોઝ અહીંયા તમે કરી નાખો અહીંયા તમે 10 વોલ્ટ કરી નાખો અને અહીંયા તમે છે 5 ઓહમ કરી નાખો, બરાબર. તો વોલ્ટેજની વેલ્યુ 10 થઈ ગઈ, આર ની વેલ્યુ 5 થઈ ગઈ, તો અહીં કેટલી આવી ગઈ? 5 દુ 10. કરંટની એમ્પિયર કેટલી આવી ગઈ? 2 એમ્પિયર આવી ગઈ. તો કરંટ સોર્સ કેટલો આવી ગયો? 2 એમ્પિયરનો કરંટ સોર્સ આવી ગયો અને આ જ ઓહમ, આ જ 5 ઓહમ છે એ પેરેલલમાં આવી જશે. કેમ આવી જશે? પેરેલલમાં આવી જશે. અને અહીંયા શું થઈ ગયું તમારું? આ લોડે તમે કરવો હોય તો કનેક્ટ કરી શકો, બાકી આ તમારું પેરેલલમાં આવી ગયું. આ તમારું કેમ આવી ગયું? પેરેલલમાં. અને અહીંયા તમારો લોડ આવી જશે. જો અહીંયા તમારો લોડ હશે, બરાબર, અહીંયા તમારો લોડ હશે તો અહીંયા તમારો લોડ આવી જશે એઝ ઇટ ઇઝ. રેડી? એટલે આ કરંટ સોર્સમાંથી કઈ રીતના વોલ્ટેજ સોર્સમાંથી કઈ રીતના કરંટ સોર્સમાં ફેરવવું એ ખબર પડી ગઈ. રેડી. હવે આપણે જોઈએ ભાઈ વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં કઈ રીતના મારે ફેરવવું. વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં કઈ રીતના ફેરવવું, બરોબર. હવે ચાલો એ ડિસ્કસ કરીએ કે ભાઈ વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં આપણે કઈ રીતના રૂપાંતર કરશું. ભાઈ કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં રૂપાંતર. કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં રૂપાંતર. કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં રૂપાંતર તમારે કરવું છે કે ભાઈ કરંટ સોર્સમાંથી મારે વોલ્ટેજ સોર્સમાં કન્વર્ટ કરવો છે, તો હું શું કરીશ? તો જુઓ, મારી પાસે કરંટ સોર્સ હશે. હા સર તમે કહેશો આપણી પાસે કરંટ સોર્સ હશે, એની પેરેલલમાં એક રેઝિસ્ટન્સ હશે. હા હશે, બરાબર. કરંટ સોર્સ સપોઝ 10 એમ્પિયરનો છે, રેઝિસ્ટન્સ તમારી પાસે 5 ઓહમનો છે અને પ્લસ તમારે અહીંયા લોડ કનેક્ટેડ છે. ચલો આ કરંટ સોર્સને વોલ્ટેજ સોર્સમાં આપણે રૂપાંતર કરીએ. શું મારે વોલ્ટેજ જોશે? V = IR. તો વોલ્ટેજ જોવા માટે કરંટ કેટલો? 10 એમ્પિયરનો, રેઝિસ્ટન્સ કેટલો? 5 એમ્પિયર. તો વોલ્ટેજ કેટલો આવી ગયો? 50 વોલ્ટ આવી ગયો. ચલો વોલ્ટેજ મારો દૂરો કરી નાખો 50 વોલ્ટનો. 50 વોલ્ટનો વોલ્ટેજ ડ્રો કરી નાખ્યો. પછી આ સિરીઝમાં આવી જશે. મેં તમને પહેલા કીધું 5 વોલ્ટ છે, 5 ઓહમ છે, સિરીઝમાં આવી ગયો અને આ લોડ એઝ ઇટ ઇઝ. આ લોડ એઝ ઇટ ઇઝ. તો આ તમારું કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં રૂપાંતર થઈ ગયું. કઈ રીતના રૂપાંતર થાય છે મેં તમને બધી વસ્તુ કીધી કે કઈ રીતના રૂપાંતર કરવું. ક્યારેક પૂછાય છે કે ભાઈ આ વોલ્ટેજ સોર્સ છે, વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં ફેરવો, તો આમાંથી તમે જોઈ શકો કે ભાઈ વોલ્ટેજ સોર્સને કઈ રીતના કરંટ સોર્સમાં ફેરવવું એ. બરાબર? કોઈને ડાઉટ આની અંદર? ઓકે રેડી. તો આગલો લેક્ચર આપણો છે ભાઈ સર્કિટની અલગ અલગ કન્ડિશન, ઓપન સર્કિટ કેને કહેવાય, શોર્ટ સર્કિટ કેને કહેવાય, બરાબર, એવું આપણે જોઈએ. રેડી? ડન. આ વસ્તુ તમારે જોવાની રહેશે. વિડીયો અગત્યનો છે, ક્યારેક 1-2 માર્કના ક્વેશ્ચન આમાંથી આવી શકે છે. ઓકે ડન. જય હિન્દ, જય ભારત.